નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા બધા જ ટ્રેડનો કોમન સબ્જેક્ટ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ અંતર્ગત માય વર્ક લેશન વિશે માર્ગદર્શન મેળવીશું. હવે આપણે જોઈએ તો વોટ ઇઝ માય વર્ક? આપણું કાર્ય મતલબ કે આપણી કામની દુનિયા. આપણે કામની દુનિયા, કામનું વાતાવરણ કઈ રીતે સિલેક્ટ કરવું જોઈએ, યા તો આપણે કયા કયા એરિયામાં આપણે ઇન્ટરેસ્ટ આપણો ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આપણે આના અગાઉના લેસનમાં જોઈ ગયા કે આપણે આપણો કરિયર ઇન્ટરેસ્ટ યા તો આપણો ઇન્ટરેસ્ટ અને હોબીઝ કયા કયા ક્ષેત્રમાં ડેવલપ કરી શકીએ છીએ અને એના થ્રુ આપણે આપણું કામનું વાતાવરણ છે એ સિલેક્ટ કરી શકીએ છીએ. તો આ લેસનમાં આપણે જોઈશું કે ઇન્ટરેસ્ટ અને હોબીઝના બેઝ પર આપણે આપણું કરિયર ઇન્ટરેસ્ટ યા તો આપણું કામની દુનિયા છે એ આપણે કઈ રીતે સિલેક્ટ કરી શકીએ છીએ. તો આપણે જોઈએ કે મારું કાર્ય એટલે શું. હવે આપણે કાર્ય સિલેક્ટ કરવા માટે આપણે 3 પ્રશ્નોનો જવાબ આપવો પડશે કે વોટ યુ વોન્ટ ટુ ડુ, કે તમે શું કરવા માગો છો અને જે કરવા માગો છો એ પાછળનો હેતુ, યા તો તમે વાય યુ વોન્ટ ટુ ડુ, અને જે કરવા માગો છો એ ઇન્ડસ્ટ્રી વિશેનું તમારું નોલેજ, વોટ યુ નો અબાઉટ ધીસ ઓપોર્ચ્યુનિટી. હવે આ પ્રશ્ન સાવ સિમ્પલ છે. 3 જ પ્રશ્નોના જવાબ તમારે આપી અને તમારું કામની દુનિયા તમારે પસંદ કરવાની છે. પરંતુ આમાં થોડીક પ્રોસેસ છે કે પહેલો પ્રશ્ન છે કે વોટ યુ વોન્ટ ટુ ડુ, તમે શું કરવા માગો છો. તમે પૈસા કમાવા માટે, તમારો રોજગાર કે તમારું ગુજરાન ચલાવવા માટે તમારે એન્ટરપ્રિન્યોર બનવું પડશે યા તો તમારે નોકરી કરવી પડશે. તો ઘણા એવા હોય છે કે જેને પહેલાંથી એ જ ડિસાઇડેડ હોય છે કે હું એક બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માગું છું, હું બિઝનેસ કરીશ, બરાબર, પણ એની પહેલાં હું નોકરી કરી અને એક્સપિરિયન્સ છે એ હું મેળવી લઈશ. અને ઘણા લોકો એવું કહે છે કે હું એમ્પ્લોય યા તો હું નોકરી કરવા માગું છું, મને બિઝનેસમાં રસ નથી યા તો મને ઇન્ટરેસ્ટ નથી, બરાબર. તો આપણી પાસે 2 ઓપ્શન છે, યા તો તમે એક નોકરી કરી શકો છો યા તો તમે એન્ટરપ્રિન્યોર બની શકો છો. હવે આ પ્રશ્નનો જવાબ આપવા માટે તમારે તમારો ઇન્ટરેસ્ટ આઈડેન્ટિફાય કરવો પડશે કે જે તમે આપણે અગાઉના લેસનમાં જોઈ ગયા કે આપણો કરિયર ઇન્ટરેસ્ટ કયા ક્ષેત્રમાં હોઈ શકે છે. તો કરિયર ઇન્ટરેસ્ટને આપણે સિલેક્ટ કરવા માટે આપણે આપણો જનરલ ઇન્ટરેસ્ટ કે કેમાં આપણી રુચિઓ હોય છે એ આઈડેન્ટિફાય કરવું પડશે. હવે તમારા શોખ અને તમારા ફ્રી ટાઈમમાં તમને શું કરવામાં આનંદ આવે છે તે વિશે આપણે વિચારીએ. વ્યક્તિના ઇન્ટરેસ્ટ મુજબ કામના વાતાવરણને પસંદ કરવાથી માત્ર કામ પર સંતોષ જ નહીં પરંતુ કારકિર્દીની સફળતા મેળવવામાં પણ વધારો થાય છે. હવે તમે તમારી કામની દુનિયા છે તમારા ઇન્ટરેસ્ટ મુજબ જો તમે પસંદ કરો છો તો તમારી કામની જે દુનિયા છે એમાં તમે સેટિસ્ફેક્શન મેળવશો, તમે તેમાં આગળ વધશો, તમે તેમાં સક્સેસફુલ જશો અને તમે એનું પ્લાન કરી શકશો. હવે તમારો ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવા માટે તમારી પાસે આટલા સેક્ટર છે. ગયા લેસનમાં આપણે જોયું કે કઈ હોબીઝ હોઈ શકે છે કે જેમાં આપણે આપણો જે ફ્રી ટાઈમ છે એ સ્પેન્ડ કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું કે આપણી કામની દુનિયામાં આપણને કયા ઇન્ડસ્ટ્રીઝ છે, કયું સેક્ટર છે કે જેમાં આપણે આપણી કામની દુનિયા બનાવી શકીએ છીએ. તો ઇન્ડસ્ટ્રીઝ ઘણી બધી છે પણ એમાંની જે અમુક જે ઇન્ડસ્ટ્રીઝ છે એ આપણે લિસ્ટ આઉટ કરી છે. જેમ કે ફૂડ પ્રોડક્શન છે, કન્સ્ટ્રક્શન છે, રેફ્રિજરેશન એન્ડ એસી છે, કોસ્મેટોલોજી છે, જે ગર્લ્સ છે, બરાબર, તો એ લોકોનું મોસ્ટલી પ્રિફરેબલ ઇન્ડસ્ટ્રી કોસ્મેટોલોજી હોય છે, એજ્યુકેશન સેક્ટર હોય છે, ટેલરિંગ હોય છે કે જે ગર્લ્સ લોકો છે એ આ બિઝનેસ ઉપર વધારે ફોકસ કરે છે. તમારી હોબી મુસાફરી કરવાની છે, તમે મતલબ અલગ જગ્યાએ તમારી હિસ્ટોરિકલ પ્લેસીસમાં જવાનું તમને વધારે પસંદ છે તો તમે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરી અને તમારા શોખ મુજબ તમે ટ્રાવેલ એજન્સી ખોલી શકો છો. તમને સ્પોર્ટ્સમાં વધારે રસ છે, તમે વધારે ક્રિકેટ રમવાનું વધારે પસંદ કરો છો તો ક્રિકેટને લઈને તમે માહિતી ભેગી કરી શકો છો કે શું આપણી ટીમ છે, એમાં શું બિઝનેસ મોડલ છે, એનું હિસ્ટ્રી શું છે, ક્રિકેટના યા તો સ્પોર્ટ્સનું જે સેક્ટર છે એમાંથી હું કઈ રીતે પૈસા કમાઈ શકું છું. ઓટોમોબાઈલ છે કે વાહનોના ઉત્પાદન સાથે જે કંઈ પણ કનેક્ટેડ કંપનીઝ હોય એ લોકો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં એનો સમાવેશ થાય છે. એગ્રીકલ્ચર, ઇલેક્ટ્રિકલ, ટેલરિંગ, પ્લમ્બિંગ, આર્કિટેક્ચરલ, આઈટી, મેન્યુફેક્ચરિંગ, ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ છે કે જ્યાં તમે તમારું વર્ક જે છે, તમારી કામની દુનિયા છે એ પસંદ કરી શકો છો.
એક્સપ્લોર યોર સ્કિલ સેટ. તમારો ઇન્ટરેસ્ટ આઈડેન્ટિફાઈ થઈ જશે પછી તમે કોઈ એક સેક્ટર સિલેક્ટ કરવાનું નથી, પણ ઓપ્શનમાં તમે 4 થી 5 સેક્ટર તમે સિલેક્ટ કરી શકો છો. પછી તમારી સ્કિલ, તમારી એબિલિટી, યા તો તમે કઈ ક્ષેત્રમાં તમારે નિપુણ છો, બરાબર, તમારી કઈ આવડત સારી છે કે જેનાથી તમે સારું કામ કરી શકો છો. યા તો તમને બીજા લોકો એવું કહે છે કે આ તારી સ્કિલ સારી છે, તમે સારું ગાઈ શકો છો, તમે સારું ઇલેક્ટ્રિક વર્ક કરી શકો છો, કે કાંઈ પણ ઘરમાં વસ્તુ બગડી હોય અને આપણે કંઈ જ શીખ્યા નથી પણ આપણો ઇન્ટરેસ્ટનો વિષય છે એટલા માટે આપણે ગમે તે વસ્તુ જાતે જ રિપેર કરી શકીએ છીએ. આપણામાં મિકેનિકની જે કંઈ પણ આવડત છે એ બાય ડિફોલ્ટ છે અને આપણને એ રસ બી છે. તો તમે તમારી સ્કિલનો એક સેટ બનાવો કે જેમાં તમે નિપુણ હોય, જે તમે એક્સપર્ટ હોય, તો એ તમને કરિયર પાથ સિલેક્ટ કરવા માટે તમને ઇઝી રહેશે. હવે તમે મતલબ કે તમે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે તમારી કમ્યુનિકેશન સ્કિલ જે છે એ સારી છે, બરાબર, તમે સારું એવું કોઈને કન્વિન્સ કરી શકો છો, તમે સારું એવું કોઈને સમજાવી શકો છો, તો તમે ડાયરેક્ટ કસ્ટમર રિલેટેડ જે કંઈ પણ બિઝનેસ છે એ સર્વિસ આપી શકો, યા તો તમે સેલ્સ એન્ડ માર્કેટિંગમાં જઈ શકો છો. તમારી પાસે આર્ટ એન્ડ ક્રાફ્ટનું સારી એવી સ્કિલ છે, તમે કોઈ પણ વસ્તુને સારી રીતે આર્ટથી પ્રેઝન્ટ કરી શકો છો, તો તમે આર્ટ ગેલેરી બનાવી શકો છો, તમે આર્ટના તમે વિડીયોઝ મૂકી શકો છો અને એમાં બી તમે મની અર્ન કરી શકો છો. અને કદાચ તમારી પાસે એવું સારું એવું નોલેજ છે, તમને શરૂઆતથી જ મતલબ કે રીડિંગનો શોખ છે, બરાબર, સમાચાર સાંભળવાનો શોખ છે, યા તો તમારું સારું એવું હિસ્ટ્રી છે, તો એ તમારું નોલેજ છે એનો ઉપયોગ કરીને તમે ગવર્મેન્ટની એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એ પાસ કરી શકો છો. તમે KBC જેવી કોઈ ગેમ હોય કે શો હોય એમાં જઈને તમે મની અર્ન કરી શકો છો. તો આપણી થઈ સ્કિલ, આપણા ઇન્ટરેસ્ટ અને આપણી સ્કિલને જો આપણે મેચ કરશું તો આપણે સારી એવી આપણી કામની દુનિયા શોધી શકશું. હવે તમારો લિસ્ટ બનાવો, તમારું ઓપ્શન્સ જે છે, તમારી સ્કિલ, તમારું કરિયર ઇન્ટરેસ્ટ, એ બધાને સિલેક્ટ કરીને તમે એક લિસ્ટ બનાવો કે જેમાંથી તમારું પોટેન્શિયલ કરિયર છે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. લિસ્ટ હશે તો તમે એમાંથી સિલેક્ટ કરી શકશો કે કઈ માર્કેટમાં વધારે ઓપોર્ચ્યુનિટી છે, માર્કેટને શું જોઈએ છે, શું ડિમાન્ડ છે, શું કસ્ટમરની ડિમાન્ડ છે. તો એ ઉપરથી આપણે શોર્ટ લિસ્ટ બનાવી શકીએ કે આ ઇન્ડસ્ટ્રીઝમાં મને વધારે રસ છે અને આ ઇન્ડસ્ટ્રીઝમાં મારી સ્કિલ છે. હવે તમારી જાતને ઘણા વિકલ્પો આપો જેથી તમારી પાસે પસંદગી માટે કારકિર્દીના પુષ્કળ રસ્તાઓ હોય. જેમ કે તમારી સ્કિલ, આપણે વાત કરી કે કોઈ સારું ગાય છે તો એમાં બી આગળ વધી શકે, કોઈને મતલબ કે કોઈ પેઇન્ટિંગ સારું કરે છે, કોઈ આર્ટ એન્ડ ક્રાફ્ટ સારું કરે છે, કોઈ ઇલેક્ટ્રિક વર્ક સારું કરે છે, કોઈ મિકેનિક સારા છે, કોઈને ઓટોમોબાઈલમાં વધારે રસ છે, બરાબર, તો એ આપણી સ્કિલ થઈ, આપણી આવડત. કોઈની સારી કમ્યુનિકેશન સ્કિલ છે. પછી થઈ આપણી રિક્વાયરમેન્ટ કે કંપનીની શું રિક્વાયરમેન્ટ છે અને કંપનીને શું ડિમાન્ડ છે. પછી થયું એની વિલિંગનેસ કે તમે એ કરવા માટે તૈયાર છો. આપણે ડિમાન્ડ ઓટોમોબાઈલ્સની વધારે છે હાલ, બરાબર, પણ આપણે એ કરવા માટે તૈયાર નથી, આપણી વિલિંગનેસ નથી. મને IT ફિલ્ડમાં રસ છે તો પછી ડિમાન્ડ જે છે એની તરફ ના જઈએ પણ આપણા ઇન્ટરેસ્ટ તરફ જઈએ તો આપણે IT સેક્ટર સિલેક્ટ કરી શકીએ છીએ. હવે ડિટરમાઇન યોર કરિયર ઇન્ટરેસ્ટ. એકવાર લિસ્ટ બન્યા પછી તમે તમારો જે કરિયર ઇન્ટરેસ્ટ છે એ આઈડેન્ટિફાઈ કરો, બરાબર, એને તમે ડિસાઇડ કરો. હવે આપણે એ પ્રશ્નનો જવાબ આપવાનો છે કે વોટ યુ વોન્ટ ટુ ડુ. આપણે શું કરવું છે, આપણે નોકરી કરવી છે, ધંધો કરવો છે અને કયા ક્ષેત્રમાં કરવો છે. આટલા બધા ઓપ્શન્સ આપણી પાસે હતા, એમાંથી આપણે નક્કી કર્યું કે આપણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં આપણે કરિયર બનાવવા માગીએ છીએ. જસ્ટ આપણે ખાલી આપણી ઇન્ડસ્ટ્રી જ સિલેક્ટ કરી છે. હવે તમે કોઈ ઓટોમોબાઈલ કંપનીમાં નોકરી કરવા માંગો છો તો તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. પહેલાં તો તમે એ નક્કી કરો કે તમારું ખુદનું વર્કશોપ કે ગેરેજ કરવાનું છે કે પછી તમારે કોઈ કંપનીમાં નોકરી કરવાની છે. ઇન કેસ જો તમે તમારું ગેરેજ ખોલવા માગતા હોય તો તમે શું પ્રોસેસ ફોલો કરશો, અને તમે કદાચ નોકરી કરવા માગો છો તો તમે કઈ લાઇનમાં જવા માગો છો, તમે એસેમ્બલી લાઇનમાં જવા માગો છો, તમે મેન્ટેનન્સ લાઇનમાં જવા માગો છો કે સેલ્સ લાઇનમાં. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં બી ઘણા બધા સ્કોપ હોય છે.
કે આ રીતે જો તમે એસેમ્બલી લાઇનમાં જવા માગતા હોય તો એ પ્રકારનું તમે નોલેજ અને તમારી સ્કિલ જે છે એ ડેવલપ કરો. તમને મેન્ટેનન્સમાં વધારે રસ છે, કોઈ બી મતલબ કે કાર છે એને તમે સારી એવી કે એની સર્વિસ આપો છો તમે સારી, તો તમે મેન્ટેનન્સ લાઇનમાં બી જઈ શકો છો. અને તમારી સારી એવી કમ્યુનિકેશન સ્કિલ છે અને તમારું નોલેજ ઓટોમોબાઈલનું વધારે છે તો તમે સેલ્સ લાઇન બી ચૂઝ કરી શકો છો. આ પ્રશ્નના જવાબ પરથી આપણને શું સ્પષ્ટ થશે કે આપણે શું કરવા માગીએ છીએ અને આપણો કરિયર પાથ છે એ આપણે ઇઝીલી સિલેક્ટ કરી શકું. હવે આપણે એ નક્કી કર્યું કે મારે ઓટોમોબાઈલ કંપનીમાં નોકરી કરવી છે, તો આપણે આપણા નેટવર્કનો ઉપયોગ કરશું. જેમ કે કોઈ આપણા રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, એ લોકો એ સેક્ટરમાં છે તો આપણે એમની સાથે વાત કરશું, એમનું નોલેજ મેળવશું, એમને શું એક્સપિરિયન્સ થયો છે એ મેળવશું અને એ ઇન્ડસ્ટ્રી વિશેની આપણે જે કંઈ પણ પ્રેક્ટિકલ નોલેજ છે એ આપણે એની પાસેથી મેળવશું. કારણ કે આપણે હજી ડિસાઇડ જ કર્યું છે કે આપણે ઇન્ડસ્ટ્રીઝમાં જવું છે, પણ આપણે એ ઇન્ડસ્ટ્રીમાં જવા માટેનો કશો જ એક્સપિરિયન્સ નથી. એટલા માટે જે કોઈ પણ એ ઇન્ડસ્ટ્રીમાં છે એને આપણે એની સાથે વાત કરી અને આપણે એ નોલેજ મેળવશું. હવે આ માહિતી જાણવાથી શું થશે કે આપણને આપણો ઇન્ટરેસ્ટ જે છે એ વધુ રસપ્રદ લાગશે અને આપણે જેટલા લોકોને પૂછશું એ આપણે નવીનતમ કંઈક વાતો શીખવા મળશે. હવે આપણે નક્કી કર્યું બરાબર કે આપણે એક ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરવાની છે. આ પિક્ચર આપણે જોઈ શકીએ છીએ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનું છે. જો તમે એક તાલીમાર્થી તરીકે એક ITIમાં તમે MMV યા તો MD ટ્રેડમાં છો બરાબર, તો તમે આ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે એ સિલેક્ટ કરી શકો છો. અને ત્યારબાદ જો તમે નોકરી કરવા માગતા હોય તો તમે એમાં એ ઇન્ડસ્ટ્રીઝ છે એના કોઈ પણ કંપનીમાં તમે એપ્રેન્ટિસ તરીકે જોડાઈ શકો છો, તમે નોકરી કરી શકો છો, યા તો તમે પછી એ નોલેજ મેળવી અને તમારું ખુદનું વર્કશોપ બી ખોલી શકો છો. હવે આ સેક્ટરમાં તમે કદાચ નોકરી કરવા માગો છો તો તમે કયા સ્કોપ રહેલા છે. ખાલી તમે MD કે MMB કર્યું છે અને તો જ તમે ઓટોમોબાઈલમાં જઈ શકો છો એવું જરૂરી નથી. મિકેનિકલ ફિલ્ડમાં છો તો બી તમે ઓટોમોબાઈલમાં જઈ શકો છો. એમાં તમે મશીનિસ્ટ બની શકો છો, શોપના ઓનર બની શકો છો. શોપના ઓનર છે બરાબર, એને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝનું બધું નોલેજ હોય એ જરૂરી છે, પણ એવું જરૂરી નથી કે એને એ ટ્રેડનું જ તમે સર્ટિફિકેટ હોય બરાબર, પણ એ ટ્રેડની બધી જ માહિતી આપણી પાસે હોવી જોઈએ. પાર્ટ્સ પ્રોફેશનલ, ઓટોમોબાઈલ્સના અલગ અલગ પાર્ટ્સ બનાવવાની કંપની હોય તો તમે એમાં બી જઈ શકો છો. પેઇન્ટ ટેકનિશિયન, પેઇન્ટના બી અલગ ક્લાસ કરી શકો છો, અલગ ટ્રેડ લઈ શકો છો. સર્વિસ ટેકનિશિયન, સર્વિસ એડવાઇઝર, તમે સારી એવી કમ્યુનિકેશન સ્કિલ છે તો તમે સર્વિસ એડવાઇઝર બની શકો છો. સેલ્સ અને માર્કેટિંગમાં જઈ શકો છો, મિકેનિકલ એન્જિનિયરિંગમાં જઈ શકો છો. એટલે MMB અને MD ટ્રેડવાળા જ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ચૂઝ કરી શકે અને એમાં એ સ્કોપ વધી શકે એવું એટલું જ લિમિટેડ નથી, પણ તમારી પાસે આટલા ખાસા એવા ઓપ્શન છે કે તમે આ ઇન્ડસ્ટ્રીઝમાં તમે તમારો કરિયર સેટ કરી શકો છો. કોઈ પણ કંપની એ તમને ખ્યાલ જ છે કે વાહનોના ઉત્પાદન યા તો એના વેચાણ સાથે જોડાયેલી હોય એને આપણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને સામેલ કરીએ છીએ. હવે આપણે છેલ્લે જવાબ આપશું કે વોટ યુ વોન્ટ ટુ ડુ. આપણે ઇન્ડસ્ટ્રીઝ નક્કી કરી બરાબર, અને આપણે નક્કી કર્યું કે આપણે કઈ ઇન્ડસ્ટ્રીઝમાં આપણું કરિયર બનાવવું છે અને એમાં આપણે નોકરી કરવી છે કે બિઝનેસ કરવો છે. હવે તમે શું કરવા માંગો છો એ સ્પષ્ટ થઈ ગયા બાદ હવે આપણે જે કંઈ પણ નક્કી કર્યું એની પાછળનો ધ્યેય શું છે, વાય યુ વોન્ટ ટુ ડુ. તમે શું કામે આ કામ કરવા માંગો છો? આ પ્રશ્નના જવાબ પરથી આપણને આપણું ધ્યેય મળશે. તમે MD ટ્રેડમાં એડમિશન લીધું પણ તમારું જે કંઈ પણ ઇન્ટરેસ્ટ છે એ MDને ટ્રેડને લગતો નથી, તમને ઇલેક્ટ્રિકલમાં રસ છે, પણ તમે MDમાં શું કામે લીધું? તમારા ફ્રેન્ડ્સે લીધું, તમારા રિલેટિવ્સ છે એમને કહ્યું કે આ MDમાં લે, ઓટોમોબાઈલમાં વધારે ઇન્ટરેસ્ટ છે, ઓટોમોબાઈલની વધારે માંગ છે, એટલા માટે તમે એ ટ્રેડ સિલેક્ટ કર્યો. તો એ પાછળનો તમારો હેતુ શું થયો? તમારો ઇન્ટરેસ્ટને લઈને તમારો હેતુ જે છે એ મેચ નથી થતો. તો આપણે શું કામે આ જોબ કરવા માગીએ છીએ યા તો શું કામે આપણે આ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરી એની પાછળનો હેતુ એ શું હોવો જોઈએ એ તમને હું કહું છું કે જો તમે એવું નક્કી કર્યું કે હું ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં 2 વ્હીલર કે 4 વ્હીલરનું ગેરેજ યા તો નોકરી કરવા માગું છું, તો એ પાછળનો હેતુ કયો હોવો જોઈએ?
તો કે એમાં ગુડ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે, એને ધ્યાનમાં લઈને તમે એનો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરી છે. કારણ કે એમાં એઝ અ મિકેનિક, એઝ અ ટેકનિશિયન, એઝ અ સોશિયલ મીડિયા મેનેજર, એઝ અ શોરૂમ મેનેજર તમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, એટલા માટે આપણે આ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરી છે. ઉદાહરણ તરીકે તમે એવું નક્કી કર્યું હોય કે તમે નોકરી કરવા માગો છો, તો એની પાછળનો હેતુ શું છે? કારણ કે ગુડ ઓપોર્ચ્યુનિટી છે. કિંગ ઓફ ધ ફ્યુચર, બધી જ ઇન્ડસ્ટ્રીમાંથી તમને એક સારી એવી ઇન્ડસ્ટ્રી જે છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, એ કિંગ ઓફ ધ ફ્યુચર તમને બનવા માટે તૈયાર છે એવું લાગે છે, એટલા માટે તમે આ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરી છે. અટ્રેક્ટિવ સેલેરીઝ, તમને સારી એવી સેલેરીઝ છે, બરાબર, એ તમને આ ફિલ્ડમાંથી મળી શકે છે. કારણ કે બધાને લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જીવવાનો આનંદ માણવા માગે છે કે મને એક લક્ઝરિયસ લાઈફ જોઈએ. તો આ ઇન્ડસ્ટ્રીઝમાં તમે તમારી મહેનત પ્રમાણે તમે એટલું અર્ન કરી શકો છો. તમારી મહેનત અને સ્કિલ પ્રમાણે તમને સારી એવી સેલેરી મળી શકે છે. તમે શા માટે વર્કશોપ શરૂ કરવા માગો છો, યા તો કોઈ ઓટોમોબાઈલ કંપનીમાં નોકરી કરવા માગો છો, જો એ સરળતાથી આપણને ખ્યાલ આવી જાય તો આપણે ધ્યેય પ્રાપ્તિમાં આગળ વધી શકીએ છીએ. હવે 2 પ્રશ્નના જવાબ થયા, વોટ યુ વોન્ટ ટુ ડૂ અને વાય યુ વોન્ટ ટુ ડૂ. દેન આપણે વોટ યુ નો અબાઉટ ધીસ ઓપોર્ચ્યુનિટી, આ ત્રીજો પ્રશ્નનો જવાબ કે આપણે જે સેક્ટરમાં જવા માગીએ છીએ એમાં કઈ કઈ ઓપોર્ચ્યુનિટી રહેલી છે, તક, કે આપણો ધ્યેય છે એ સ્પષ્ટ થઈ ગયા પછી હવે તમે જે ક્ષેત્રમાં જવા માગો છો તે ક્ષેત્રની સંપૂર્ણ જાણકારી, એટલે આ ઇન્ડસ્ટ્રી શું છે, એમાં સ્પર્ધાનું પ્રમાણ કેટલું છે, એમાં વિકાસની તકો કેટલી રહેલી છે, એને આ ઇન્ડસ્ટ્રીઝને લઈને સરકારી યોજનાઓ છે તમને શું લાભ આપે છે, અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે એ બીજાની સરખામણીમાં કઈ રીતે ચડિયાતું છે, બરાબર. આપણે જે કંઈ પણ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરીએ એ વિશેનું આટલું નોલેજ આપણી પાસે યા તો આપણે ગેધર કરી શકીએ, યા તો આપણી પાસે હોવું જોઈએ. તો ઇન્ડસ્ટ્રી વિશેની જાણકારી આપણે લઈએ તો ઓટોમોબાઈલ ઉદ્યોગ છે એ 250 વર્ષથી પણ જૂનો છે, અને ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગે 1940ના દાયકામાં એની સફર શરૂ કરી હતી. હવે હાલની વાત કરીએ તો જાન્યુઆરી 22માં પેસેન્જર વાહનો, 3 વ્હીલર્સ, 2 વ્હીલર્સ એ બધાનું કુલ ઉત્પાદન થઈને 18,60,000 સમથિંગ એકમો પર પહોંચ્યું હતું. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ડિમાન્ડ બી વધારે છે, ઉત્પાદન બી વધારે થાય છે, એટલા માટે આપણને આ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરવી જોઈએ. હવે એમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે, તો ફેબ્રુઆરી 22માં સમગ્ર રાજ્યમાં 1000 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે કર્ણાટકની 2 વ્હીલર કંપની એથર એનર્જી અને ઇલેક્ટ્રિક સપ્લાય કંપનીઓ વચ્ચે સમજૂતીના MOU થયા હતા. તો આટલા MOU થયા હતા એના ઉપરથી આપણે મતલબ કે માહિતી મેળવી શકીએ કે આટલું ઇન્વેસ્ટમેન્ટ હાલ થાય છે અને અપગ્રોઈંગ છે, એ ગ્રોથના સ્ટેજમાં છે. અને ફેબ્રુઆરી 22માં ટાટા પાવર અને એપોલો ટાયર્સ લિમિટેડે એવું વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી કે 150 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે એ સ્થાપવા માટેનું એને MOU કર્યું હતું. ભારત સરકાર 2023 સુધીમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે સ્થાનિક અને વિદેશી રોકાણમાં 8 થી 10 બિલિયન $ને આકર્ષવાની અપેક્ષા રાખે છે. તો આ ધારણા ઉપરથી આપણે એનું ઇન્વેસ્ટમેન્ટ જોઈ શકીએ છીએ કે જે આટલું ઇન્વેસ્ટમેન્ટ થાય છે તો એની પાછળનો આપણને ફાયદો શું મળી શકે છે. ગ્રોઈંગ ડિમાન્ડ, હવે જાન્યુઆરીમાં આટલું ઉત્પાદન થયું એના ઉપરથી આપણે એની ડિમાન્ડ ડિસાઇડ કરી શકીએ છીએ કે ઓકે આનું ડિમાન્ડ છે અને હાલ વધતી રહેશે. કારણ કે મોસ્ટલી આપણે જે કંઈ પણ બિઝનેસ છે યા તો આપણે મતલબ કે માણસો છે એ વાહનો પર ડિપેન્ડ છે. હવે ભારત 2023 સુધીમાં વહેંચાયેલ ગતિશીલતામાં અગ્રેસર બની શકે છે, જે ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ વાહનો માટે તકો પૂરી પાડે છે. પોલ્યુશન ઘટાડવા માટે મોસ્ટલી ફોકસ છે એ કેની ઉપર છે કે ઇલેક્ટ્રિક વાહનો ઉપર હાલ આપણે ફોકસ કરી રહ્યા છીએ. તો ઇલેક્ટ્રિક વાહનો ઉદ્યોગ 2030 સુધીમાં 5 કરોડ નોકરીઓનું સર્જન કરે તેવી શક્યતા છે. એટલે આપણને આ માહિતી છે એ આપણને જાણવા મળી, એટલે આપણે કહી શકીએ છીએ કે આમાં આપણી ઓપોર્ચ્યુનિટી બી રહેલી છે. કારણ કે આટલા વર્ષોમાં જો આટલી નોકરી છે એનું સર્જન થવાનું હોય તો આપણે અનએમ્પ્લોયડ રહેવાના નથી. પોલિસી સપોર્ટ, ગવર્મેન્ટ આ સેક્ટરને કેટલી શું સપોર્ટ કરે છે, તો ગવર્મેન્ટે સપ્ટેમ્બર 21માં પ્રોડક્શન લિંક્સ ઇન્સેન્ટિવ PLI યોજના,
બરાબર, એ બહાર પાડી અને એમાં ઓટોનોમસ જે કંઈ પણ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે એમાં 25,938 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એને એમાં કર્યું કે જેટલું પ્રોડક્શન થશે એના બેઝ ઉપર ગવર્મેન્ટ છે એને ગવર્મેન્ટ સબસિડી આપશે, એની જમીનો છે એ સબસિડીમાં આપી શકે, એને ટેક્સમાં જે કંઈ પણ છે બેનિફિટ છે એ કરાવી શકે છે. તો આવી રીતે ગવર્મેન્ટ છે એ આ ઇન્ડસ્ટ્રીઝને એટલો સપોર્ટ કરે છે. એક ઓટોમોટિવ મિશન પ્લાન 2016-26માં ભારત સરકારે ઓટોમોટિવ ઉદ્યોગ છે એના વિકાસ માટે, એના ડેવલપમેન્ટ માટે પણ એક રોડમેપ તૈયાર કર્યો છે. હવે આપણે ગવર્મેન્ટ સ્કીમ જોઈ, ઇન્ડસ્ટ્રી વિશે જાણ્યા, પછી આપણે શું જાણવાનું આવે છે કે એના કોમ્પિટિટર્સ કોણ છે. મારુતિ સુઝુકી એક વેલ નોન કંપની, બરાબર, કે જાપાનની પેટા કંપની છે અને એને પેસેન્જર વાહનોના સેગમેન્ટમાં 51% કરતાં વધુ શેર માર્કેટમાં એને મોટી નિર્માતા કંપની છે, બરાબર. તો એ થયા આપણા કોમ્પિટિટર્સ કે મારુતિ સુઝુકી, ટાટા મોટર્સમાં લગભગ 81,090 કર્મચારીઓથી પણ વધારે કર્મચારીઓ ઓટોમોબાઈલના વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદકોમાંનું એક છે. હવે હીરો મોટરકોર્પ લિમિટેડ કે ફોર્મલી મતલબ કે એનું જૂનું નામ હીરો હોન્ડા મોટર્સ લિમિટેડ હતું અને અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપનારી પ્રથમ ભારતીય ટુ વ્હીલર કંપની હતી. તો આ થયા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝના કોમ્પિટિટર્સ. હવે આપણે ઓવરઓલ માર્કેટ એનાલિસિસ કરીએ તો આપણા કસ્ટમર કોણ થશે, આપણા કોમ્પિટિટર્સ કોણ થશે, ઇન્ડસ્ટ્રી શું છે, ટેકનોલોજી અને ગવર્મેન્ટની સ્કીમ શું છે. તો આપણે આ નોલેજ મેળવવાનું છે કે આપણે જે કંઈ પણ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરીએ છીએ એમાં શું સ્કોપ છે, બરાબર, શું ડિમાન્ડ છે, આપણે કઈ ઓપોર્ચ્યુનિટી રહેલી છે, ઇન્ડસ્ટ્રીઝ વિશેની માહિતી, ગવર્મેન્ટ સ્કીમ કઈ આ ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરે છે, આપણા કોમ્પિટિટર્સ કોણ છે. દેન આપણે નક્કી કરી શકીએ કે મારે નોકરી કરવી કે બિઝનેસ કરવો. અગર તમે બિઝનેસ કરવા માગો છો તો શું થશે કે તમારી સ્કિલ પ્લસ તમારો ઇન્ટરેસ્ટ પ્લસ રિસોર્સિસ અવેલેબલ, કે તમને શું રિસોર્સિસ મતલબ અવેલેબલ છે. તમે જે કંઈ પણ ગેરેજ કરવા માગો છો, યા તો વર્કશોપ કરવા માગો છો, યા તો ઓટોમોબાઈલના પાર્ટ્સ બનાવવા માટેનો બિઝનેસ કરવા માગો છો, તો તમે રિસોર્સિસ અવેલેબલ છે, વોટર સપ્લાય અવેલેબલ છે, ઇલેક્ટ્રિસિટી અવેલેબલ છે, યા તો તમને માણસો મળી શકે છે, યા તો કસ્ટમરની ડિમાન્ડ એ એરિયામાં છે કે નહીં. પછી તમે તમારો ફાઇનલ બિઝનેસ આઈડેન્ટિફાઈ કરી શકો. અગર તમે નોકરી કરવા માગો છો તો ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ અને એની ઓપોર્ચ્યુનિટી, અગર તમે બિઝનેસ કરવા માગો છો તો તમારી સ્કિલ, ઇન્ટરેસ્ટ, રિસોર્સિસ અવેલેબલ, કસ્ટમર ડિમાન્ડ અને દેન ફાઇનલ બિઝનેસ આઈડિયા. હવે આ લેસન ઉપરથી આપણે શું જાણવા મળ્યું યા તો શું લર્નિંગ છે કે આપણે આપણા ઇન્ટરેસ્ટ મુજબ આપણું કામનું વાતાવરણ જે છે યા તો કામની દુનિયા છે એ આપણે સિલેક્ટ કરવું. ઉપર આપેલા 3 પ્રશ્નો, what you want to do, why you want to do and how much you know about this industry. તો એના પ્રશ્ન ઉપરથી આપણને શું ફાયદો થશે, એ પ્રશ્નનો જવાબ આપણે જાણીએ પછી આપણને શું ફાયદો થશે. તો એક તો આપણે ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન માટે મદદ મળી શકશે. હવે તમે સ્ટડી પૂરું થયા પછી તમે જાઓ છો કે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ છો, પછી તમને પૂછવામાં આવે છે કે ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, યા તો તમારો ઇન્ટરેસ્ટની વસ્તુ શું છે, યા તો તમે કઈ ટાઈપની નોકરી કરવા માગો છો. તો એ પ્રશ્નનો જવાબ આપણી પાસે હોતો નથી, આપણે સાવ ક્યારેક બ્લેન્ક હોઈએ છીએ. તો આ પ્રોસેસ થ્રુ આપણને એ ખબર પડશે કે મારો ઇન્ટરેસ્ટ અને મારી કામની દુનિયા હું કેમાં બનાવી શકું છું અને આપણને કાંઈક ક્લેરિટી મળશે. જોબ સેટિસ્ફેક્શન, આપણે આપણા કરિયર અને ઇન્ટરેસ્ટ મુજબ કામ કરશું તો આપણને એ કામમાં સેટિસ્ફેક્શન મળશે અને ક્યારે બી આપણને એ કામનો થાક લાગે છે એવું આપણને અનુભવ નહીં થાય, કારણ કે આપણે એ આપણી ઇન્ટરેસ્ટની વસ્તુ જ કરીએ છીએ. સ્ટ્રેટેજિક કરિયર ડિસિઝન, આપણે એક સારો એવો નિર્ણય લીધો છે એવું આપણને ફીલ થશે, ક્યારે આપણે કરિયરને લઈને આપણો સમય બગાડ્યો છે એવું આપણને ફીલ નહીં થાય. કરિયર સક્સેસ, જેમાં તમે નિપુણ છો, જેમાં તમારી સ્કિલ છે, બરાબર, એ જ તમે કરિયર સિલેક્ટ કરો છો એનો મતલબ એ થયો કે આપણે એમાં સક્સેસ જશું, યા તો આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ તેમાં આપણે આગળ ને આગળ કામ કરવા માટેનો પ્રયત્ન કરશું. મોટિવેશન,
હવે તમને જે કામ કરો છો એ તમને સારું લાગે છે, તમને ગમે છે, એટલે એ જ કામ પરથી તમે તમારી સ્કિલ ડેવલપ કરી શકો છો, યા તો તમે જે કાંઈ પણ નવું શીખી શકો છો અને નવું કરી શકો છો. એટલે આપણને કામ પરથી જ આપણને પ્રેરણા મળી શકે છે. પર્સનલ આઈડેન્ટિટી, તમને ઇન્ટરવ્યૂમાં તમે કહી શકો છો કે હા, મારી આ સ્ટ્રેન્થ છે, મારી આ વીકનેસ છે, મારો આ ઇન્ટરેસ્ટ છે અને હું મારો કરિયર આ ફિલ્ડમાં બનાવવા માગું છું. હવે આપણે એ કહીએ કે આપણી કામની દુનિયા છે, બરાબર, એ આપણે આપણા ઇન્ટરેસ્ટના બેઝ ઉપરથી આપણે જે આપણું વર્ક એન્વાયરમેન્ટ છે એ સિલેક્ટ કર્યું, બરાબર. તો આપણને જ એકને જ ફાયદો છે એવું નથી. ફ્રોમ ધ ઓર્ગેનાઇઝેશનલ પર્સપેક્ટિવ, choosing employees with the best fit contributes to higher job performance. ઓર્ગેનાઇઝેશન છે, કંપની છે, બરાબર, એ લોકોને બી એક એ જ ફાયદો છે કે એ જો સારા એમ્પ્લોઈઝ કે જેને આ ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટરેસ્ટ છે એને જો એ સિલેક્ટ કરશે તો એનું પણ ઇફેક્ટિવનેસ મળશે, પ્રોડક્ટિવિટી મળશે, એનું પ્રોડક્શન વધશે. એટલા માટે જ કંપનીઝ જે છે એ છોકરાઓને યા તો તમને પૂછે છે કે તમારી ઇન્ટરેસ્ટની વસ્તુ શું છે, બરાબર. તો આ થયું કે આપણે ઇન્ટરેસ્ટ જાણીએ, આપણી ઓપોર્ચ્યુનિટી જાણીએ અને પછી આપણે આપણી ઇન્ડસ્ટ્રી યા તો આપણું કામનું વાતાવરણ છે એ આપણે સિલેક્ટ કરીએ. તો આ લેસન ઉપરથી આપણને શું જાણવા મળ્યું કે આપણો ઇન્ટરેસ્ટને આઈડેન્ટિફાય કરીએ, આપણે એને ઓપોર્ચ્યુનિટીને આઈડેન્ટિફાય કરીએ અને પછી આપણે આપણા કામનું વાતાવરણ ચૂઝ કરીએ. એનાથી શું ફાયદો થશે? તો આપણને તો ફાયદો થશે જ કે આપણને સારું એવું જોબ સેટિસ્ફેક્શન મળશે, આપણે રાઇટ ડિસિઝન લીધો છે એ આપણને મળશે, આપણને એ કામ કરવાનો ઉત્સાહ વધશે અને આપણે ક્યુરિયોસિટીથી આપણે એ કામની દુનિયા બનાવશું. પણ ઓર્ગેનાઇઝેશન કે કંપનીને શું ફાયદો થશે? તો એને એ કામના જે ઇન્ટરેસ્ટેડ છે એવા લોકો મળશે, એના લીધે એનું પ્રોડક્શન બી વધશે અને એની ઇફેક્ટિવનેસ બી વધશે. આભાર.